તો પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એમબીબીએસ ઉત્તરવહી કાંડમાં કાર્યવાહી થઈ છે, જ્યાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી 5 વર્ષ બાદ એમબીબીએસ ઉત્તરવહી કાંડ મામલે આ ફરિયાદ નોંધાઈ છે। 2018માં 4 વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલી પાસ કરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું। એમબીબીએસના ઉત્તરવહી કૌભાંડ અંગે સચિવ સહિત સીઆઈડીએ તપાસ કરી હતી। હાઈકોર્ટ કાર્યવાહી કરવા 20 માર્ચની મુદ્દત આપવામાં આવી હતી। સંવાદદાતા વિપિન ફોન લાઈન પર જોડાયા છે। વિપિન, પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં હવે જે ઉત્તરવહી કાંડ સામે આવ્યો હતો 2018માં, તેને લઈને હવે કાર્યવાહી થઈ રહી છે, શું અપડેટ? બિલકુલ, જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે તેમાં 2018માં જે એમબીબીએસની પરીક્ષા લેવામાં આવી હતી તેમાં જે 3 વિદ્યાર્થીઓ જે હતા તે નાપાસ થયા હતા, તેમાં ફરીથી રીએસેસમેન્ટ કરવામાં આવ્યું। તે દરમિયાન જે 3 વિદ્યાર્થીઓ સહિત એક અન્ય સહિત જે 2 એસેસમેન્ટ વિભાગના જે કર્મચારી હતા તેમનું નામ તેમાં અંદર આવ્યું હતું, જેમાં જે ઉત્તરવહી હતી તે બદલીને તેમાં પાસ કરવામાં આવ્યો હતો। જે 3 વિદ્યાર્થીઓ 2019ના અંદર જે હતી તમામ જે કૌભાંડ હતું તે બહાર આવ્યું હતું। ત્યારબાદ તેની તપાસ જે સચિવને સોંપવામાં આવી હતી, સચિવ સહિત સીઆઈડી પણ એમાં ઇન્વોલ્વ થઈ હતી। ત્યારબાદ એનો રિપોર્ટ બાદ જે હાઈકોર્ટમાં કાર્યવાહી કરવા માટે કિરીટ પટેલ પહોંચ્યા હતા, કારણ કે જે સરકાર સહિત જે યુનિવર્સિટીના સત્તાધીશો હતા તેમને કોઈ પણ પ્રકારની આ સંદર્ભે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। ત્યારબાદ હવે હાઈકોર્ટમાં જે દલીલો થઈ ત્યારબાદ હવે હાઈકોર્ટે પણ કહ્યું કે જે 20 તારીખ જે છેલ્લી આપી હતી, જો 20 તારીખ સુધી જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવે યુનિવર્સિટી તો હાઈકોર્ટ પોતાની રીતે કાર્યવાહી કરશે। ત્યારબાદ મોડી રાત્રે જે યુનિવર્સિટીના સત્તાધીશો હતા, જેમાં વાઇસ ચાન્સલર સહિત રજિસ્ટ્રાર મોડી રાત્રે અડધી રાતે પાટણના બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા। ત્યારબાદ જે 3 શખ્સો જે 3 વિદ્યાર્થીઓ હતા તે સહિત અન્ય 3 વ્યક્તિઓ વિરુદ્ધ કુલ 6 શખ્સો વિરુદ્ધ ત્યાં ફરિયાદ દાખલ થઈ છે। હવે આગળની કાર્યવાહી હાથ ધરાશે। જી નેહા। બિલકુલ વિપિન, જાણકારી બદલ આપનો આભાર।